જય સ્વામિનારાયણ, જય ગૌમાતા, સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ મંથલી. મિત્રો, આજે આપણા ફાર્મની અંદર કાળી શેરડીનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ, જેનો વિડીયો હું પહેલેથી તમને બતાવું છું. કાળી શેરડીનું વાવેતર કરતાં પહેલાં અમે આવી રીતે બીજામૃતની અંદર એને બોળી અને એને બીજામૃતથી માવજત કરીએ છીએ, પટ આપીએ છીએ, સંસ્કાર કરીએ છીએ, બીજ સંસ્કાર જેને કહેવાય. આ તમે જોઈ શકો છો, કાળી શેરડી ખાવા માટે એકદમ પોચી, અને જે કાળી શેરડી હોય એ બીજામૃતમાં આવી રીતે બીજ માવજત કર્યા પછી 5x5 અંતરે, એટલે કે લાઇન ટુ લાઇન 5 ફૂટ અને એકથી એક કાતરાની વચ્ચે 1-1 થી 2-2 ફૂટના અંતરે અમે આવી રીતે કાળી શેરડીનું વાવેતર આજે લગભગ સમજો ને કે મે મહિનાની 20 તારીખ આસપાસ આપણે વાવેતર કરીએ છીએ. એટલે આ વિડીયોના માધ્યમથી તમને બધાને બતાવવાનું છે કે કાળી શેરડીનું વાવેતર આપણે ખાવા માટે, આપણા કુટુંબ પરિવાર માટે કે થોડું ઘણું કરીએ તો આપણને ખાવા માટે ઘરે સારી શેરડી મળી રહે. અને ખાસ કરીને બીજામૃતથી એને સીડ ટ્રીટમેન્ટ કરીએ તો એનો ઉગાવો સારો રહે છે અને સારા એવા ટીલર એમાંથી નીકળે છે. તો આજે આ વિડીયો સ્પેશિયલ કાળી શેરડીના વાવેતર માટે, જો આવી રીતે અમે દેશી પદ્ધતિથી શેરડીનું ફ્લડની અંદર પાણી આપી અને આવી રીતે જો વાવેતર કરીએ છીએ, જે આપણી જૂની સિસ્ટમ છે એ રીતે આપણે શેરડીનું વાવેતર કરીએ છીએ. જોઈએ આગળ પછી કેવો ઉગાવ આવે છે, કેવી પરિણામ મળે છે, એનો આગળ આપણે વિડીયોની અંદર બધાને માહિતી આપતા રહીશું. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.